અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 297 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં ફક્ત એક જ મુસાફર બચી ગયો છે. મૃતકોમાંથી 229 મુસાફરો હતા, જ્યારે 12 વિમાનના ક્રૂ મેમ્બર હતા. આ ઉપરાંત મેડિકલ કોલેજ હોસ્ટેલના હાજર 56 લોકોએ પણ જીવ ગુમાવ્યો હતો, જ્યાં વિમાન ક્રેશ થયું હતું. પીએમ મોદી આજે ઘટના સ્થળની મુલાકાત લેશે. ગઈકાલે ગૃહમંત્રી અમિત શાહ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ દરમિયાન વિમાન દુર્ઘટનાની તપાસ પણ તેજ કરવામાં આવી છે. સરકારે તપાસ માટે ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી છે. બીજી તરફ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોની ઓળખ એક પડકાર બની રહી છે અને આ માટે ડીએનએ નમૂના લેવામાં આવી રહ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 265 મૃતદેહો રાખવામાં આવ્યા છે. વિમાન દુર્ઘટનાની તપાસ 2 સ્તરે શરૂ થઈ ગઈ છે, જેમાં એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયની ઉચ્ચ સ્તરીય સમિતિનો સમાવેશ થાય છે. બ્લેક બોક્સથી અકસ્માતના કારણો બહાર આવવાની અપેક્ષા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.